નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ટર્મ તારીખ 26/6/2024 રોજ પૂરી થઈ ગઈ હતી, જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ ધિરાણ કુલદીપસિંહજી મકવાણાએ તારીખ 16/7/2024 રોજ હુકમ કરીને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરાદ માર્કેટયાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડમાં વર્ષ 2000 થી 2010 અને 2010 થી 2024 સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલે 14 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને સેવા આપી હતી અને તેઓ બિનહરીફ રહ્યા હતા. ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટયાર્ડની ચૂંટણી ન થતા હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે. જો કે સહકારી ક્ષેત્રે કારકિર્દી મેળવીને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે પણ અણદાભાઈ પટેલે ખૂબ જ લોકચાહના મેળવી અને તેઓ સતત છેલ્લા 14 વર્ષથી થરા માર્કેટયાર્ડની સત્તા પર રહ્યા હતા. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે સૌપ્રથમ થરા માર્કેટયાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટયાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.